નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? મારી યુટ્યુબ ચેનલ મિતેશ એજ્યુકેશનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, 17 ઓક્ટોબર એટલે કે સન્ડેના દિવસે કોમ્પ્યુટર ઓપરેટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેલની હાઈકોર્ટની એક્ઝામ લેવાઈ હતી 2021ની. એનું હું પેપર સોલ્યુશન લઈને તમારા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. મિત્રો, આ વિડીયો તમારા માટે મોસ્ટ આઈએમપી રહેશે. લેટેસ્ટ એક્ઝામ પેટર્ન બેઝ ક્વેશ્ચન છે. આની અંદર કોમ્પ્યુટર ઓપરેટરનું પૂરેપૂરું પેપર સોલ્યુશન છે. મિત્રો, માટે આ વિડીયો લાસ્ટ સુધી જોજો. મિત્રો, આવી પેપર સ્ટાઇલમાં જ પેપર આવશે. નેક્સ્ટ ટાઈમ તમે કોઈ બી એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો જોઈ લેજો. આવી જ રીતે પેપર આવશે. ફૂલ પેપર સોલ્યુશન કવર ઓન અવર ચેનલ. મિત્રો, પાસ થવા માટે અમારા ચેનલ પર આઈએમપી ક્વેશ્ચનના વિડીયો જોતા રહો. અને મિત્રો, તમે મારી ચેનલમાં જો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હો, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા તમામ વિડીયો તમારી સુધી પહોંચી શકે છે. તો મિત્રો, હવે આપણે કોમ્પ્યુટર ઓપરેટર આઈટી સેલનું હાઈકોર્ટનું પેપર સોલ્યુશન તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, એનો પહેલો જ ક્વેશ્ચન છે. મિત્રો, who develop the basic architecture of computer? તો એના ઓપ્શન છે ચાર્લે બેબેજ, બી છે બ્લાઇસ પાસ્કલ, સી છે જ્હોન વોન ન્યુમન, ડી છે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ. તો એનો સાચો આન્સર આવશે સી, જ્હોન વોન ન્યુમન. સેકન્ડ નંબરનો એનો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ ટ્રુ અબાઉટ પ્રાઇમરી સ્ટોરેજ? પ્રાઇમરી સ્ટોરેજ માટે નીચેનામાંથી શું સાચું છે? તો એનો ઓપ્શન એ છે ઇટ ઇઝ ડાયરેક્ટલી એસેસેબલ ટુ ધ સીપીયુ. ઓપ્શન બી છે ઇટ અલોઝ વેરી ફાસ્ટ એક્સેસ ટુ ડાટા. સી છે ઇટ ઇઝ રિલેટિવલી મોર એક્સપેન્સિવ. અને ડી છે ઓલ ઓફ ધી ઓપ્શન. મતલબ આના બધા જ ઓપ્શન સાચા છે. ત્રણ નંબરનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એવીઆઈ ફોર્મેટ? તો એના ઓપ્શન આવી રીતે છે, ઓલ્ટરનેટ વિડીયો ઇન્ટરફેસ, બી છે ઓલ વિડીયો ઇન્ટરપ્રેટર, સી છે ઓડિયો વિડીયો ઇન્ટરલીવ, અને ડી છે ઓડિયો વિડીયો ઇન્ટરફેસ. તો એનો સાચો ઓપ્શન આવશે સી, ઓડિયો વિડીયો ઇન્ટરલીવ. 4 નંબરનો ક્વેશ્ચન છે, કેચે મેમરી ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ યુઝિંગ? તો એના ઓપ્શન છે એસ રેમ, બી છે ડી રેમ, સી છે રોમ, અને ડી છે નન ઓફ ધેસ. તો એનો સાચો ઓપ્શન થશે એ, SRM. 5 નંબરનો ક્વેશ્ચન છે, 1536 મેગાબાઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ સિલેક્ટ ધ મોસ્ટ સુટેબલ. તો એના ઓપ્શન છે 1.5 કિલોબાઇટ, બી છે 1.5 ગીગાબાઇટ, સી છે 1 ગીગાબાઇટ, અને ડી છે 1.2 ટેરાબાઇટ. તો એનો સાચો આન્સર આવશે બી, 1.5 ગીગાબાઇટ. 6 નંબરનો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ એન ઇનિશિયલ પ્રોગ્રામ સ્ટોરેડ ઇન ધ સેકન્ડરી મેમરી? તો એના ઓપ્શન છે ઓએસ વર્ઝન, કર્નલ, સી છે બૂટ લોડર, અને ડી છે જેડીકે. તો એનો સાચો ઓપ્શન આવશે સી, બૂટ લોડર. 7 નંબરનો ક્વેશ્ચન છે, વેન એ કોમ્પ્યુટર બૂટ્સ અપ ધ ફાર્મવેર કોડ ડઝ એ પોસ્ટ એન્ડ ચેક if all connected device are healthy. What does POST stand for? તો એના ઓપ્શન છે પ્રોસિડ્યુર ઓન સ્ટાર્ટઅપ ટેસ્ટ, બી છે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ, સી છે પ્રોગ્રામ ઓન સ્ટેક ટેસ્ટ, અને ડી છે પાવર ઓન સ્ટેક ટેસ્ટ. તો એનો સાચો ઓપ્શન આવશે બી, પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. 8 નંબરનો એનો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ? તો એના ઓપ્શન છે યુઈએફઆઈ સપોર્ટ્સ લાર્જર ડ્રાઈવ સાઇઝ ધેન બાયોસ, બી છે યુફાઈ firmware can boot faster than BIOS, C છે UEFI provide secure boot feature which can reduce the risk of rootkit attack, અને D છે none of this. તો એનો સાચો આન્સર આવશે ડી, none of this. આમાંથી કોઈ નથી. 9 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ડઝ જીપીડી સ્ટેન્ડ ફોર? તો એનો ઓપ્શન છે ગાઈડ પાર્શન ટેબલ, બી છે ગ્લોબલ પાર્શન ટ્રેસ, સી છે ગિફ્ટેડ પાર્શન ટેબલ, અને ડી છે ગ્રાન્ડ પાર્શન ટેબલ. તો એનો સાચો આન્સર આવશે એ, ગાઈડ પાર્ટીશન ટેબલ. 10 નંબરનો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધી ફોલોઈંગ નેટવર્ક કમ્પોનન્ટ્સ ઇટ નોટ યુઝડ ઇન ક્રિએશન ઓફ લોકલ એરિયા નેટવર્ક? તો એના ઓપ્શન છે એ રાઉટર, બી છે સ્વિચ, સી છે મોડેમ, અને ડી છે હબ. તો આનો સાચો આન્સર આવશે સી, મોડેમ. 11 નંબરનો ક્વેશ્ચન છે, ધ ઓપરેટિંગ સિસ્ટમ મેનેજ વિચ ઓફ ધી ફોલોઈંગ? તો ઓપ્શન એ છે મેમરી, બી છે પ્રોસેસર, સી છે ડિસ્ક અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસ, ડી છે ઓલ ઓફ ધી ઓપ્શન. તો એનો સાચો આન્સર આવશે કે આની અંદર બધા જ ઓપ્શન સાચા છે.
12 નંબરનો ક્વેશ્ચન છે વિચ નેટવર્ક પ્રોટોકોલ ઇઝ યુઝડ ટુ સેન્ડ ઇમેલ્સ? તો એના ઓપ્શન છે એફટીપી, બી છે આઈએમએપી, સી છે POP3, ડી છે એસએમટીપી. તો એનો સાચો આન્સર આવશે ડી એસએમટીપી. 13 નંબરનો ક્વેશ્ચન છે ઇન વિન્ડોઝ ડીએસએમ ઇઝ કમાન્ડ લાઇન ટૂલ ધેટ ઇઝ યુઝડ ટુ માઉન્ટ એન્ડ સર્વિસ વિન્ડોઝ ઇમેજ બિફોર ડિપ્લોયમેન્ટ. વોટ ડઝ ડીસેમ સ્ટાન્ડ ફોર? તો એના ઓપ્શન છે ડેવલપમેન્ટ ઇમેજ સર્વિસિંગ એન્ડ મેનેજમેન્ટ, બી છે ડેવલપમેન્ટ ઇમેજ સ્ટેગિંગ એન્ડ મેનેજમેન્ટ, સી છે ડેવલપમેન્ટ ઇમેજ સર્વિસિંગ એન્ડ માઉન્ટિંગ, ડી છે ડિફરન્શિએટ ઇમેજ સર્વિસિંગ એન્ડ મોનિટરિંગ. તો આનો ઓપ્શન એ આવશે સાચો, ડેવલપમેન્ટ ઇમેજ સર્વિસિંગ એન્ડ મેનેજમેન્ટ. 14 નંબરનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ ધ સ્મોલેસ્ટ વિઝ્યુઅલ એલિમેન્ટ ઇન વિડીયો મોનિટર? તો એના ઓપ્શન છે બીટ, બી છે બાઇટ, સી છે કેરેક્ટર અને ડી છે પિક્સેલ. તો એનો સાચો આન્સર આવશે ડી પિક્સેલ. 15 નંબરનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ અ મેઝરમેન્ટ ઓફ કોમ્પ્યુટર સ્પીડ? તો ઓપ્શન એ છે નેનો સ્પીડ, બી છે ગીગાહર્ટ્ઝ, સી છે ગીગાબાઇટ્સ, ડી છે ન્યૂટન. તો આનો સાચો આન્સર આવશે બી ગીગાહર્ટ્ઝ. 16 નંબરનો ક્વેશ્ચન છે ઇન એમએસ એક્સેલ 2010 ફોર એન એક્સેલ ફાઇલ ધેર આર મેક્સિમમ રોઝ એન્ડ કોલમ આર. તો એના ઓપ્શન છે 65,536 અને 256, 256 અને 65,536, સી છે 10 લાખ 10,48,576 અને 16,384, ડી છે 5,24,288 અને 8,192. તો એનો સાચો આન્સર આવશે સી 10,48,576 અને કોલમ છે 16,384. 17 નંબરનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ ટ્રુ અબાઉટ અ વોર્મ? તો એના ઓપ્શન છે એ ઇટ કેન નોટ રિપ્લિકેટ ઇટ સેલ્ફ, બી છે ઇટ હેઝ નો ઇફેક્ટ ઇન ઇન્ક્રીઝિંગ ઇન્ટરનેટ ટ્રાફિક, સી છે ઇટ રિક્વાયર્સ હ્યુમન ઇન્ટરવેન્શન ટુ સ્પીડ ઇન્ટરફેક્શન અને ડી છે ઇટ પ્રોપોગેટ્સ થ્રુ ઇન્ટરનેટ ઓર ઇન્ટરનેટ. તો એનો સાચો આન્સર આવશે ડી. 18 નંબરનો ક્વેશ્ચન છે ચાર્લેસ બેબેજ ઇન્વેન્ટેડ વિચ ઓફ ધી ફોલોઈંગ મશીન્સ? તો એના ઓપ્શન છે પાસ્કલાઇન, બી છે સ્ટેપેડ રિકોનર, ડી છે ડિફરન્સ એન્જિન, ડી છે ટેબ્યુલેટિંગ મશીન. તો એનો સાચો આન્સર આવશે ડિફરન્સ એન્જિન. 19 નંબરનો ક્વેશ્ચન છે VGA કેબલ ઇઝ યુઝડ ફોર કોમ્પ્યુટર વિડીયો આઉટપુટ. વોટ ડઝ VGA સ્ટાન્ડ ફોર? તો એના ઓપ્શન છે વિઝ્યુઅલ ગ્રાફિક્સ એરેન્જમેન્ટ, પછી છે વિડીયો ગ્રાફિક્સ એરે, પછી છે વોલ્ટાઇલ ગ્રાફિક્સ એરે અને ડી છે વિઝ્યુઅલ ગ્રાફ્સ એડેપ્ટર. તો એનો સાચો આન્સર આવશે વિડીયો ગ્રાફિક્સ એરે. 20 નંબરનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધી ફોલોઈંગ પ્રોગ્રામિંગ લેંગ્વેજ આર ક્લાસિફાઈડ એઝ લો લેવલ લેંગ્વેજીસ? તો એના ઓપ્શન છે સી, સી પ્લસ, જાવા, પાયથોન બેઝિસ, કોબોલ અને એસેમ્બલી લેંગ્વેજ. તો એનો સાચો આન્સર આવશે એસેમ્બલી લેંગ્વેજ. 21 નંબરનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધી ફોલોઈંગ ટર્મ્સ કેન રિફર ટુ એનીથિંગ ધેટ હેઝ ટુ ડુ વિથ ધ રોલ ઓફ પીપલ ઇન ડેવલપમેન્ટ ઓર યુઝ ઓફ કોમ્પ્યુટર સોફ્ટવેર એન્ડ હાર્ડવેર સિસ્ટમ including such issue as developer productivity, teamwork, group dynamics, human interface design, etc. તો એના ઓપ્શન છે કોમ્પ્યુટર ઓપરેટર, પ્રોગ્રામર, સિસ્ટમ એનાલિસ્ટ અને પીપલવેર. તો એનો સાચો આન્સર આવશે પીપલવેર. 22 નંબરનો ક્વેશ્ચન છે વોટ ઇઝ અ ફૂલ ફોર્મ ઓફ XML? તો એના ઓપ્શન છે એક્સટેન્સિબલ મીડિયા લેંગ્વેજ, એક્સટેન્ડેડ મેડઅપ લેંગ્વેજ, એક્સટેન્ડિંગ માર્કઅપ લેંગ્વેજ અને ડી છે એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. તો એનો આન્સર આવશે ડી એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. 23 નંબરનો ક્વેશ્ચન છે યુ આર આસ્ક્ડ ટુ ફોર્મેટ એન 8 GB ફ્લેશ ડ્રાઈવ એન્ડ ટ્રાન્સફર એ સિંગલ ફાઇલ હેવિંગ સાઇઝ 4.6 GB on to the drive. Which of the following file system would be the best suited while formatting? તો એના ઓપ્શન છે FAT32, XFAT, FAT16 અને ડી છે ફ્લેશ ડ્રાઈવ કેનોટ સ્ટોર ફાઇલ્સ હેવિંગ સાઇઝ મોર દેન 4 GB. તો એનો સાચો આન્સર આવશે XFAT. 25 નંબરનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધી ફોલોઈંગ કમાન્ડ્સ ઇઝ યુઝડ ટુ ડિલીટ અ ફાઇલ ઇન લિનક્સ? તો એના ઓપ્શન છે DM, RM, ડિલીટ એન્ડ ઇરેઝ. તો એનો સાચો આન્સર આવશે RM, બી.
26 નંબરનો ક્વેશ્ચન છે ઇન લિનક્સ વિચ ઓફ ધી ફોલોઈંગ કમાન્ડ્સ ઇઝ યુઝડ ટુ ક્રિએટ એ ફાઇલ સિસ્ટમ. તો એના ઓપ્શન છે fdisk, fssk, સી છે mkfs અને ડી છે માઉન્ટ. તો એનો સાચો આન્સર આવશે સી mkfs. 27 નંબરનો ક્વેશ્ચન છે વોટ ડઝ વોલ્પ સ્ટેન્ડ ફોર. તો એના ઓપ્શન છે વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ, વિડીયો ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ, વોઇસ આઉટ ઇનપુટ પ્રેડિક્શન, ડી છે વોઇસ ઓવર ઇન્ટરનેશનલ પ્રોટોકોલ. તો આનો સાચો આન્સર આવશે એ વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ. 28 નંબરનો ક્વેશ્ચન છે who among the following is the creator of Twitter. તો એના ઓપ્શન છે માર્ક ઝકરબર્ગ, બી છે જેફ બેઝોસ, સી છે જેક ડોર્સી અને ડી છે બ્રિયન એક્ટર. તો એનો સાચો આન્સર આવશે સી જેક ડોર્સી. 29 નંબરનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધી ફોલોવિંગ શોર્ટકટ કીઝ કેન બી યુઝડ ટુ ઓપન એ ન્યૂ ડોક્યુમેન્ટ ઇન MS વર્લ્ડ. તો એના ઓપ્શન છે સિમ્પલ એન, અલ્ટર પર એન, કંટ્રોલ પ્લસ એન અને ઓલ્ટર પ્લસ કંટ્રોલ પ્લસ એન. તો એનો સાચો આન્સર આવશે સી કંટ્રોલ પ્લસ એન. 30 નંબરનો ક્વેશ્ચન છે ઇન MS વર્ડ વિચ ઓફ ધી ફોલોઈંગ શોર્ટકટ કીઝ કેન બી યુઝડ ટુ ઇન્ક્રીઝ ધ ફોન્ટ સાઇઝ બાય first to second PT and thereafter by second PT to up to 28 PT. તો એના ઓપ્શન છે કંટ્રોલ પ્લસ પ્લસ, પછી ઓપ્શન છે બી છે કંટ્રોલ પ્લસ, ઓપ્શન સી છે કંટ્રોલ પ્લસ સી પ્લસ અને ડી છે ધીસ કેન નોટ બી ડન. તો એનો સાચો આન્સર આવશે સી કંટ્રોલ પ્લસ સી પ્લસ. 31 નંબરનો ક્વેશ્ચન છે ઇન MS વર્ડ વિચ ઓફ ધી ફોલોઈંગ શોર્ટકટ કીઝ કેન બી યુઝડ ટુ રીસેટ ધ ફોન્ટ સ્ટાઇલ ફ્રોમ સિલેક્ટેડ ટેક્સ્ટ. તો એના ઓપ્શન છે કંટ્રોલ પ્લસ સ્પેસ, બી છે કંટ્રોલ પ્લસ બેક સ્પેસ, સી છે કંટ્રોલ પ્લસ આર અને ડી છે કંટ્રોલ પ્લસ સ્ટાર. તો એનો સાચો આન્સર આવશે એ કંટ્રોલ પ્લસ સ્પેસ. 32 નંબરનો ક્વેશ્ચન છે you are given a task of upgrading a 1 TB hard disk drive to an old computer to 512 GB solid state drive. You cannot given any information about the ports available for this upgrade. Which of the following types of SSD would be the most suitable considering its compatibility? તો એનો સાચો આન્સર આવશે બી NVMe SSD with M2 connector. 33 નંબરનો ક્વેશ્ચન છે વોટ ડઝ NVMe અ ટાઈપ ઓફ SSD સ્ટાન્ડ ફોર. તો એના ઓપ્શન છે નોન વોલાઇટ મેમરી એડિટર એડિશન, નોન વોલાઇટ મધરબોર્ડ એડિશન, સી છે નોન વોલાઇટ મેમરી એક્સપ્રેસ એક્સચેન્જ, ડી છે નોન વોલાઇટ મેમરી એક્સચેન્જ. તો આનો સાચો આન્સર આવશે સી નોન વોલાઇટ મેમરી એક્સપ્રેસ. 34 નંબરનો ક્વેશ્ચન છે વોટ ડઝ બાઇનરી મીન. તો એના ઓપ્શન છે દેર આર ટુ પોસિબિલિટી ઓન ઓર ઓફ, બી છે બાઇનરી ઇઝ સેમ એઝ અ બાઇટ વિચ ઇઝ 8 bits, સી છે દેર આર 3 પોસિબિલિટીઝ 0, 1 and 2, ડી છે દેર આર 1 or more possibilities. તો એનો સાચો આન્સર આવશે એ દેર આર 2 possibilities ઓન ઓર ઓફ. 35 નંબરનો ક્વેશ્ચન છે હાઉ મેની કેરેક્ટર કેન બી રિપ્રેઝેન્ટેડ બાય 8-bit એક્સટેન્ડેડ ASCII કેરેક્ટર એન્કોડિંગ સ્ટાન્ડર્ડ. તો એના ઓપ્શન છે 64, 128, 256 અને 512. તો એનો સાચો આન્સર આવશે સી 256. 36 નંબરનો ક્વેશ્ચન છે હુ ઇઝ ધ ફાઉન્ડર ઓફ DuckDuckGo. તો એનો ઓપ્શન છે એ ગેબ્રિયલ વેનબર્ગ, બી છે સતોશી નાકમોટો, સી છે જેકમા, ડી છે લેરી એલિસન. તો એનો સાચો આન્સર આવશે એ ગેબ્રિયલ વેનબર્ગ. 37 નંબરનો ક્વેશ્ચન છે હુ ઇઝ ધ કરંટ મિનિસ્ટર ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો ઓપ્શન છે અશ્વિની વૈષ્ણવ, બી છે પ્રકાશ જાવડેકર, સી છે નીતિન ગડકરી રવિ, ડી છે રવિશંકર પ્રસાદ. તો એનો સાચો આન્સર આવશે એ અશ્વિની વૈષ્ણવ. 38 નંબરનો ક્વેશ્ચન છે ઇન MS વર્ડ હાઉ કીઝ ઇઝ યુઝડ ટુ ફોર વિચ ઓફ ધી ફોલોવિંગ. તો એના ઓપ્શન છે ટુ મૂવ ધ કર્સર ટુ ધ બિગનિંગ ઓફ ધ ડોક્યુમેન્ટ, બી છે ટુ મૂવ ધ કર્સર ટુ ધ બિગનિંગ ઓફ ધી પેરેગ્રાફ, સી છે ટુ મૂવ ધ કર્સર ટુ ધ બિગનિંગ ઓફ ધ લાઇન, ડી છે ટુ મૂવ ધ કર્સર ટુ ધ બિગનિંગ ઓફ ધી સ્ક્રીન. એનો સાચો આન્સર આવશે સી ટુ
to move the cursor to the beginning of the line. 39 નંબરનો ક્વેશ્ચન છે નંબર ઓફ લેટર ધેટ appears little above the normal text is called. તો એનો ઓપ્શન છે સુપરસ્ક્રિપ્ટ, બી છે સબસ્ક્રિપ્ટ, સી છે સુપર ટેક્સ્ટ અને ડી છે ટોપ ટેક્સ્ટ. એનો સાચો આન્સર આવશે એ સુપરસ્ક્રિપ્ટ. 40 નંબરનો ક્વેશ્ચન છે ઇન MS Excel વિચ ઓફ ધી ફોલોઈંગ ફંક્શન કેન બી યુઝડ ટુ કાઉન્ટ ધ નંબર ઓફ સેલ્સ ધેટ મેચ ધ ગિવન ક્રેરિયા. તો ઓપ્શન એ છે કાઉન્ટ, બી છે કાઉન્ટ એ, સી છે કાઉન્ટ ઇફ અને ડી છે સમ. તો એનો સાચો આન્સર આવશે ડી સમ. 41 નંબરનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ ટ્રુ રિગાર્ડિંગ કન્ડિશનલ ફોર્મેટિંગ ઇન MS Excel. તો ઓપ્શન છે યુ કેન એડ મોર દેન વન condition to check, b છે you can set condition to look for bold and change it is to italics. c છે you can apply font border and fill color on meeting specified condition. d છે you can delete any condition from conditional formatting rules manager dialog box if required. તો એનો સાચો આન્સર આવશે બી you can set condition to look for bold and change it to italics. 42 નંબરનો ક્વેશ્ચન છે ઇન MS Excel when a range of cells is selected how can we active the cell previous to the currently activate cell in the selected range. તો આનો સાચો આન્સર આવશે ડી shift plus tab key. 43 નંબરનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ ધ કરેક્ટ syntax of v loop in MS Excel. તો આનો સાચો આન્સર આવશે એ v loop બ્રેકેટમાં લુકઅપ વેલ્યુ ટેબલ એરે કુલ ઇન્ડેક્સ નંબર રેન્જ લુકઅપ. 44 નંબરનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધી ફોલોઈંગ શોર્ટકટ કી કેન યુઝ ટુ ક્રિએટ એ ચાર્ટ ઇન MS Excel. તો ઓપ્શન છે F11, F10, F4, F2. તો સાચો આન્સર આવશે F11. 45 નંબરનો ક્વેશ્ચન છે બાય ડિફોલ્ટ ઇન MS PowerPoint 2000 વિચ ઓફ ધી ફોલોઈંગ ટેબલ ઇઝ નોટ અવેલેબલ ઓન લેફ્ટ પેનલ વેન યુ ઓપન એ પ્રેઝન્ટેશન. તો આ ઓપ્શન છે આઉટલાઇન, નોટ્સ, સ્લાઇડ્સ અને ડી છે નોન ઓફ ધેસ. તો સાચો આન્સર આવશે બી નોટ્સ. 46 નંબરનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ ટ્રુ ફોર MS PowerPoint. તો એનો સાચો આન્સર આવશે ટેક્સ્ટ કેન બી ડાયરેક્ટલી એન્ટર ઇન્ટુ એ સ્લાઇડ બટ ટેક્સ્ટ બોક્સીસ આર એડેડ જસ્ટ ફોર કન્વિન્સ. 47 નંબરનો ક્વેશ્ચન છે મોસ્ટ ટાઈમ બી છે આ ફરીથી પૂછાઈ શકે છે ઇન MS PowerPoint વિચ ઓફ ધી ફોલોઈંગ ફોર્મેટ્સ કેન બી યુઝ એઝ સાઉન્ડ ઇફેક્ટ. તો એનો સાચો આન્સર આવશે ડોટ વેવ. 48 નંબરનો ક્વેશ્ચન છે ઇન MS PowerPoint વિચ ઓફ ધી ફોલોઈંગ શોર્ટકટ કીઝ યુઝ ટુ ઇન્સર્ટ એ ન્યૂ સ્લાઇડ. તો એનો ઓપ્શન છે Ctrl+N, Ctrl+S, Ctrl+M અને Alt+M. તો એનો સાચો આન્સર આવશે સી Ctrl+M. 49 નંબરનો ક્વેશ્ચન છે ફોર એ MS PowerPoint પ્રેઝન્ટેશન વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ ટ્રુ. તો એનો સાચો આન્સર આવશે આમાંથી બોથ સાઉન્ડ એન્ડ મૂવી ક્લિપ્સ કેન બી ઇન્સર્ટેડ. 50 નંબરનો ક્વેશ્ચન છે વિચ અમોંગ ધ ફોલોઈંગ સર્ચ એન્જિન વોઝ લોન્ચ બિફોર ધ અધર્સ. તો ઓપ્શન છે બિંગ, ગૂગલ, સી છે યાહુ સર્ચ અને ડી છે અલીવેબ. તો એનો સાચો આન્સર આવશે અલીવેબ. 51 નંબરનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ એ નોટ અ ડેટાબેઝ. તો એના ઓપ્શન છે MySQL, ઓરેકલ, સી છે સાયબેઝ અને ડી છે કોબોલ. તો એનો સાચો આન્સર આવશે ડી કોબોલ. 52 નંબરનો ક્વેશ્ચન છે ઇન MS Word વિચ ઓફ ધી ફોલોઈંગ શોર્ટકટ કીઝ કેન બી યુઝ ટુ ઇન્સર્ટ હાઇપરલિંક. તો એનો સાચો આન્સર આવશે ડી Ctrl+KD. 53 નંબરનો ક્વેશ્ચન છે વિથ રિસ્પેક્ટ ટુ ધ કોમ્પ્યુટર વિચ ઓફ ધી ફોલોઈંગ બેસ્ટ ડિસ્ક્રાઇબ ફિશિંગ. તો એનો આન્સર આમાંથી ડી જ આવશે ડી એન એટેમ્પ ટુ એક્યુર સેન્સિટિવ ઇન્ફોર્મેશન ટુ malicious reasons by masquerading as a trustworthy entity. 54 નંબરનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધી ફોલોઈંગ કંપનીઝ હેઝ લોન્ચ તાજ મહાલ ઇન્સ્પાયર્ડ ઇન ઇન્ડિયા ડેવલપમેન્ટ સેન્ટર IDC ઇન નોઈડા ઉત્તર પ્રદેશ. ઓપ્શન છે સ્નેપડીલ, બી છે એમેઝોન, સી છે ફ્લિપકાર્ટ અને ડી છે માઇક્રોસોફ્ટ. તો સાચો આન્સર આવશે ડી માઇક્રોસોફ્ટ. 55 નંબરનો ક્વેશ્ચન છે વિચ ટેલિકોમ કંપની બીકોમ ધ ફર્સ્ટ ઇન્ડિયા ટુ ડેમોન્સ્ટ્રેટ ધ ઓપરેશન ઇન 5G નેટવર્ક.
તો એનો ઓપ્શન છે એરટેલ, વોડાફોન, BSNL અને રિલાયન્સ જીઓ. તો આ સાચો આન્સર છે ડી, રિલાયન્સ જીઓ. 57 નંબરનો ક્વેશ્ચન છે ધ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન NSDC હેઝ partnered with which university to provide digital skill training in India? તો એના ઓપ્શન છે માસ્કેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બી છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, સી છે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી, ડી છે હાર્વર્ડ યુનિવર્સિટી. તો એનો સાચો આન્સર આવશે સી, કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી. 58 નંબરનો ક્વેશ્ચન છે વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ ઇન્ડિયા ફર્સ્ટ સોશિયલ મીડિયા એપ લોન્ચ બાય વાઇસ પ્રેસિડેન્ટ શ્રી વેંકૈયા નાયડુ? તો એના ઓપ્શન છે મિલાપ, બી છે ચેટમેટ, સી છે કનેક્ટ અને ડી છે એલિમેન્ટ્સ. તો એનો સાચો આન્સર આવશે ડી, એલિમેન્ટ્સ. 59 નંબરનો ક્વેશ્ચન છે વિચ પ્રોગ્રામ વોઝ જોઈન્ટલી લોન્ચ બાય ગૂગલ ઇન્ડિયા એન્ડ ટાટા ટ્રસ્ટ ટુ ફેસિલિટેટ ડિજિટલ ઇન્ટરસી એમોંગ વુમેન ઇન રૂરલ ઇન્ડિયા? તો એનો ઓપ્શન છે ઇન્ટરનેટ સાથી, બી છે ન્યૂ ઇન્ડિયા, સી છે વુમેન પાવર અને ડી છે ટેચી વુમેન. તો એનો સાચો આન્સર આવશે એ, ઇન્ટરનેટ સાથી. 60 નંબરનો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મોબાઈલ એપ લોન્ચ ફોર લોકેટિંગ આઉટલેટ્સ એન્ડ સર્ચિંગ જેનેરિક મેડિસન? તો એના ઓપ્શન છે ડિજીક્રોપ, બી છે ખેલો ઇન્ડિયા, સી છે કુંભ ઔષધિ, ડી છે જનુષધિ સુગમ. તો એનો સાચો આન્સર આવશે ડી, જનુષધિ સુગમ. 61 નંબરનો ક્વેશ્ચન છે ધ રેડિયસ એન્ડ હાઇટ ઓફ ધ સર્ક્યુલર કોન ઇઝ ઇન્ક્રીઝ બાય 10%. વોટ ઇઝ ધ પર્સન્ટેજ ઇન્ક્રીઝ ઇન ઇટ્સ વોલ્યુમ? તો એનો સાચો આન્સર આવશે આમાંથી 33.1. 62 નંબરનો ક્વેશ્ચન છે ટુ ટ્રેન સ્ટાર્ટેડ એટ 4 AM ફ્રોમ પોઈન્ટ બી. ધ train Q is north bound at 80 km/h and the train R is south bound at 100 km/h. The train time at which they will be 720 km apart is? તો આનો સાચો આન્સર આવશે બી, 11 AM. એ બંને ટ્રેન 720 કિલોમીટર કાપી શકશે. 63 નંબરનો ક્વેશ્ચન છે ધ પેરામીટર ઓફ એ સર્કલ, ધ સ્ક્વેર એન્ડ એને equilateral triangle are equal. Which of the following statement is true? તો એના ઓપ્શન છે ધ સર્કલ હેઝ ધ લાર્જેસ્ટ એરિયા, ધ સ્ક્વેર હેઝ ધ લાર્જેસ્ટ એરિયા, ધ ઇક્વિલેટરલ ટ્રાયંગલ હેઝ ધ લાર્જેસ્ટ એરિયા અને ડી છે ઓલ થ્રી શેપ્સ હેવ ધ સેમ એરિયા. તો એનો ઓપ્શન એ સાચો છે, ધ સર્કલ હેઝ ધ લાર્જેસ્ટ એરિયા. 64 નંબરનો ક્વેશ્ચન છે અ વાયર વુડ એન્ક્લોઝ એન એરિયા ઓફ 9036 square meter. If it is bent to the square, the wire is cut into two pieces. The longer piece is 3 pieces as long as the shorter piece. The long and short piece are bent into square and circle respectively. Which of the following choice is closest to the sum of the areas enclosed by two pieces in square meter? તો મિત્રો આના ઓપ્શન છે 1096, બી છે 4x1, સી છે 1243, ડી છે 2486. તો આનો સાચો આન્સર આવશે સી, 1243. આનો આ રીતે બાયફર્ગેશન છે. સ્ક્વેર એરિયા 9036 મીટર સ્ક્વેર, લેન્થ ઓફ ધી આર 44 મીટર છે, લેન્થ ઓફ ધી લોંગ વાયર 44 into 4 is equal to 176 મીટર થાય. લેન્થ ઓફ ધી લોંગ પીસ થાય 176 into મલ્ટીપ્લાય બાય 34 એટલે થાય 132 મીટર. લેન્થ ઓફ ધી શોર્ટ પીસની કાઢીએ તો 176 into 40, તો એનું મલ્ટિપ્લિકેશન થશે 44 મીટર. ધ આર્મ લેન્થ ઓફ ધી સ્ક્વેર મેડ ફ્રોમ લોંગ પીસ 134 is equal to 33 meter. Area of square 33 square into meter square એટલે 33 નો સ્ક્વેર થશે 1089 મીટર સ્ક્વેર. પેરામીટર ઓફ સર્કલ પાઈ ડી ઇઝ ઇક્વલ ટુ પાઈ એટલે 44, પાઈ ડી એટલે 44. તો ઇક્વેશન થશે ડી ઇઝ ઇક્વલ ટુ 44 પાઈ
ઇઝ ઇક્વલ ટુ પાઈ ફોર D2, પાઈ ફોર ડીની જગ્યાએ છે જે 44 પાઈનો સ્ક્વેર, તો એનું ઇક્વેશન થશે 154.6 મીટર સ્ક્વેર. તો બંનેનું સમેશન કરીએ તો 1089 પ્લસ 154.06 મીટર સ્ક્વેર, તો એનું સમેશન થશે 1243.06 મીટર સ્ક્વેર. માટે આનો આન્સર થશે 1243. 65 નંબરનો ક્વેશ્ચન છે. A number needs to be identified. The following three statements are given that can help in identifying that number. If the number is multiple of 3, then it is a number from 50 to 59. મિત્રો આનો આન્સર છે જે બાકી રહી ગયો છે એ નેક્સ્ટ વિડીયોની અંદર હું બતાવીશ. હવે નેક્સ્ટ 66 નંબરનો ક્વેશ્ચન છે. Rahul, Murali, Srinivas and Arul are seated around four sides of square table facing each other. Rahul is sitting to the left of the Murali. Srinivas is sitting to the right of the Arul. Which of the following facts are seated opposite to each other? બંને એકબીજાની સામે કયા બેસી શકે છે? તો એનો સાચો આન્સર થશે શ્રીનિવાસ એન્ડ મુગાલી. 67 નંબરનો ક્વેશ્ચન છે. આઉટ of the all two-digit integrals between 1 and 100, a two-digit number has to be selected at random. What is probability that the selected number is not divisible by 7? તો આનો સાચો આન્સર થશે D, 77/90. 68 નંબરનો ક્વેશ્ચન છે. The current cost of building structure is rupees 13,200 if the labor wages per day increase by 1 divided by 5 of the current wages and the working hours decrease by 1/24 of the current period, then the new cost of building is rupees is. તો આનો સાચો આન્સર આવશે B, 50,180 rupees. 70 નંબરનો ક્વેશ્ચન છે. ફાઇન્ડ ધ ઓડ વન ફ્રોમ ધ ગિવન ઓપ્શન. તો ઓપ્શન એ છે WEKO, બી છે IQWA, WA, સી છે FNTX અને ડી છે NVBD. તો એના ઓડ ફોર્મ નીચેનામાંથી ડી આવશે આન્સર NVBD. 71 નંબરનો ક્વેશ્ચન છે. ઇઝ અ ટાઈપ ઓફ ફંગી વિચ મેડ અપ ઓફ જસ્ટ વન સેલ. તો એના ઓપ્શન છે બેક્ટેરિયા, બી છે યસ, સી છે પ્રોટોઝા, ડી છે નોન ઓફ ધીસ. તો એનો સાચો આન્સર આવશે બી, યસ્ટ. યસ્ટ ઇઝ અ ટાઈપ ઓફ ફંગી વિચ મેડ અપ જસ્ટ વન સેલ. એક સેલમાંથી બને છે યસ્ટ. 72 નંબરનો ક્વેશ્ચન છે. પીપલ હુ મૂવ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ યુઝ્યુઅલી એકોર્ડિંગ ટુ ધ સિઝન બટ નેવર એસ્ટાબ્લિશ એ પરમેનન્ટ સેટલમેન્ટ આર ડિસ્ક્રાઇબ એઝ. તો ઓપ્શન એ છે નોમેડિક, બી છે પલોઓલિથિક, સી છે નિયોલિથિક, ડી છે મેસોલિથિક. તો એનો સાચો આન્સર આવશે એ નોમેડિક. 73 નંબરનો ક્વેશ્ચન છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હિઝ ઇન્ટરેસ્ટ ઇન ધ સ્ટડી ઓફ હ્યુમન બિહેવિયર ઇઝ ઇન્ડેડ વેરી. તો ઓપ્શન છે એવરેજ, બી છે ડીપ, સી છે લાર્જ અને ડી છે બ્રોડ. તો આનો સાચો આન્સર આવશે બી, ઇન્ડેડ એ વેરી ડીપ. 74 નંબરનો ક્વેશ્ચન છે. ગીવ સિનોમ ઓફ ધ વર્ડ. તો ઓપ્શન છે ડાયનેમિક, બી છે રોબસ્ટ, ડી છે ડેલિકેટ અને ડી છે ફીબલ ફ્રેલ. તો એનો સાચો આન્સર આવશે એ ડાયનેમિક. 75 નંબરનો ક્વેશ્ચન છે. ગીવ એન્ટોનમ ઓફ ધ વર્ડ. તો ઓપ્શન છે અબસર્ડ, પ્રીપોસ્ટર, બી છે રિઝનેબલ, સી છે બિઝેર અને ડી છે નન ઓફ ધેસ. તો આનો સાચો આન્સર આવશે બી, રિઝનેબલ. 76 નંબરનો ક્વેશ્ચન છે. વોટ ડુ યુ મીન બાય પર સે. તો ઓપ્શન છે ફોર ઇચ ડે, બી છે બાય ઇટ સેલ્ફ, સી છે વર્લ્ડ બાય વર્લ્ડ અને ડી છે ફ્રોમ ધ ઓરિજિન. તો એનો સાચો આન્સર આવશે બી, બાય ઇટ સેલ્ફ. 77 નંબરનો ક્વેશ્ચન છે. ઇન્ડિયાઝ ફર્સ્ટ ઈ-રિસોર્સ સેન્ટર એન્ડ વર્ચ્યુઅલ કોર્ટ નયે કૌશલ હેઝ બીન ઇન્ગરેટેડ ઇન વિચ સિટી. તો એનો ઓપ્શન છે અમદાવાદ, બી છે મુંબઈ, સી છે ન્યૂ દિલ્હી અને ડી છે નાગપુર. તો આનો સાચો આન્સર આવશે નાગપુર. 78 નંબરનો ક્વેશ્ચન છે. ધ એપ
app launched by Reserve Bank of India RBI that would help visually impaired people to identify diminution of currency notes is ઓપ્શન છે ટની, બી છે વની, સી છે મની અને ડી છે દની. તો ઓપ્શન સી સાચો છે મની. 79 નંબરનો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ફ્રી વિડીયો કોન્ફરન્સિંગ એપ્લિકેશન લોન્ચ બાય રિલાયન્સ જીઓ. તો એના સાચો આન્સર આવશે એ જીઓ મીટ. 80 નંબરનો ક્વેશ્ચન છે વિચ કન્ટ્રી હેઝ કન્ડક્ટેડ ધ સક્સેસફુલ ટેસ્ટિંગ ઓફ ઇટ્સ એડવાન્સ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એરો 2. તો ઓપ્શન છે જર્મની, બી છે ઇન્ડિયા, સી છે ઇઝરાયલ અને ડી છે રશિયા. તો આનો સાચો આન્સર આવશે સી ઇઝરાયલ. 81 નંબરનો ક્વેશ્ચન છે ધ વર્લ્ડ ફર્સ્ટ કન્ટ્રી ટુ લોન્ચ 6G કોમ્યુનિકેશન ટેસ્ટ સેટેલાઇટ ઇઝ. એ છે જાપાન, બી છે રશિયા, સી છે ચાઇના અને ડી છે યુનાઇટેડ સ્ટેટ. તો આનો સાચો આન્સર આવશે સી ચાઇના. 82 નંબરનો ક્વેશ્ચન છે ધ પ્લુરલ ઓફ એક્સિસ ઇઝ. તો એના ઓપ્શન છે એક્સુસ, બી છે એક્સેસ, સી છે એક્સાઇઝ, ડી છે એક્સિક્સેક્સ. તો આનો સાચો આન્સર આવશે બી એક્સેસ. 83 નંબરનો ક્વેશ્ચન છે અગેન્સ્ટ ટુ ધ ફોલોવિંગ મુગલ ઇમ્પેરલ્સ ઇન ઓર્ડર ઓફ સક્સેશન. આના ફર્સ્ટ નંબરનું છે શાહજહાન, બી છે જહાંગીર, 3 નંબર છે બબૂર, ડી છે 4 નંબર છે અકબર, 5 નંબર છે ઔરંગઝેબ, 6 નંબર છે હુમાયું. તો એના આવી રીતે આવશે પહેલાં 3 નંબરનો આવશે, પછી 6 નંબરનો, 4 નંબરનો, 2 નંબરનો, 1 નંબર અને 5 નંબર. એટલે ઓપ્શન એ સાચો રહેશે. 84 નંબરનો ક્વેશ્ચન છે વોઝ ધ મોસ્ટ રેડિકલ disciple of Ramananda whose sought the remove distinction between Hindu and Muslim and believe in society unity. તો એના ઓપ્શન છે રમનુજા, બી છે તુલસીદાસ, સી છે તુકારામ અને ડી છે કબીર. તો આનો સાચો આન્સર આવશે ડી કબીર. Kabir was the most radical disciple of Ramananda who sought the remove distinction between Hindu and Muslim and believe in social unity. 85 number question છે which one from the given option was not one of the 9 jewelers of Akbar. તો એના ઓપ્શન છે બિરબલ, બી છે તુગદમલ, સી છે મનસિંહ અને ડી છે નન ઓફ ધેસ. તો આમાંથી એક બી નહીં આવે, ડી સાચો છે. 86 નંબરનો ક્વેશ્ચન છે વોઝ ડિપોર્ટેડ ટુ મંડલાય જેલ બુર્મા ફોર રાઇટિંગ સીડિયસ આર્ટિકલ. તો આના ઓપ્શન છે લાલા લજપતરાય, બી છે બિપિનચંદ્ર પાલ, સી છે બાલ ગંગાધર તિલક અને ડી છે રાજનારાયણ. તો સાચો આન્સર આવશે સી બાલ ગંગાધર તિલક. 87 નંબરનો ક્વેશ્ચન છે હુ અમોંગ ધ ફોલોઈંગ ઇઝ નોન એઝ ઇન્ડિયન બીસમાર્ક્સ. તો ઓપ્શન છે મહાત્મા ગાંધી, બી છે સરદાર વલ્લભભાઈ પટેલ, ડી છે રવિન્દ્રનાથ ટાગોર અને ડી છે દાદાભાઈ નારોજી. તો આનો સાચો આન્સર આવશે બી સરદાર વલ્લભભાઈ પટેલ. 88 નંબરનો ક્વેશ્ચન છે ઇઝ ધ ફર્સ્ટ ઓર્ગેનિક સ્ટેટ ઓફ ઇન્ડિયા. તો ઓપ્શન છે સિક્કિમ, બી છે હિમાચલ પ્રદેશ, સી છે ગુજરાત અને ડી છે મહારાષ્ટ્ર. તો આનો સાચો આન્સર આવશે એ સિક્કિમ. સિક્કિમ ઇઝ ધ ફર્સ્ટ ઓર્ગેનિક સ્ટેટ ઓફ ઇન્ડિયા. 89 નંબરનો ક્વેશ્ચન છે ધ હીરાકુંડ પ્રોજેક્ટ ઇઝ ઓન રિવર. હીરાકુંડ પ્રોજેક્ટ કઈ નદી પર છે? એ છે સુતલેજ, બી છે દામોદર, ડી છે સી છે મહાનદી અને ડી છે તુન ગહાભદ્રા. તો આન્સર સાચો સી છે મહાનદી. 90 નંબરનો ક્વેશ્ચન છે કન્હા નેશનલ પાર્ક હેઝ ઇટ્સ લોકેશન ઇન વિચ ઓફ ધી સ્ટેટ. તો ઓપ્શન એ છે બિહાર, બી છે આંધ્રપ્રદેશ, સી છે મધ્યપ્રદેશ અને ડી છે રાજસ્થાન. તો આનો સાચો આન્સર આવશે સી મધ્યપ્રદેશ. 91 નંબરનો ક્વેશ્ચન છે ધ ફર્સ્ટ ગેમ્સ ફોર ધીસ ડિસેબલ એથ્લેટ્સ વેર હેલ્ડ ઇન યર 1948 ઇઝ. તો ઓપ્શન એ છે નેધરલેન્ડ, બી છે બ્રાઝિલ, સી છે ઇંગ્લેન્ડ અને ડી છે યુનાઇટેડ સ્ટેટ. સાચો આન્સર આવશે સી ઇંગ્લેન્ડ. 92 નંબરનો ક્વેશ્ચન છે ચારમિનાર ટ્રોફી ઇઝ એસોસિએટેડ વિચ ઓફ ધી ધેસ સ્પોર્ટ. તો એના ઓપ્શન છે ચેસ, બી છે હોર્સ રેસિંગ,
સી છે શૂટિંગ અને ડી છે એથ્લેટિક્સ. તો આનો સાચો આન્સર આવશે ડી એથ્લેટિક્સ. 93 નંબરનો ક્વેશ્ચન છે ધ નંબર ઓફ પ્લેયર ઇન સ્પોર્ટ કબડ્ડી ઇન ઈચ ટીમ ઇઝ. તો એના ઓપ્શન છે 6, બી છે 7, ડી સી છે 8 અને ડી છે 9. તો એનો સાચો આન્સર આવશે બી 7. તો 7 માણસોથી કબડ્ડી રમી શકાય છે. એની ટીમ 7 માણસની હોય છે. 94 નંબરનો ક્વેશ્ચન છે એમિનેન્ટ ઇન્ટરનેશનલ પ્લેયર દીપિકા પાલિકલ ઇઝ એસોસિએટેડ વિથ વિચ ઓફ ધી ધેર સ્પોર્ટ્સ. તો ઓપ્શન છે ક્વેસ, બી છે બિલાર્ડ્સ, સી છે ચેસ અને ડી છે આર્ચેરી. તો એનો સાચો આન્સર આવશે એ સ્ક્વેશ. 95 નંબરનો ક્વેશ્ચન છે બોટ રેસ ઇઝ સ્પેશિયલ ફ્યુચર ઓફ ફેસ્ટિવલ. તો એના ઓપ્શન છે એ પોંગલ, બી છે ઓનમ, સી છે બસંત, ડી છે પંચમી બિહુ. તો એનો સાચો આન્સર આવશે બી ઓનમ. 96 નંબરનો ક્વેશ્ચન છે નીચેના વાક્યમાં આપેલી ખાલી જગ્યા માટે કયો માન્ય સાચો જોડણીવાળો શબ્દ પસંદ કરશો. તમારી સૂરજ તબી ગયો હોય ત્યારે તમે કોઈ ખોટા કામ કરવા નહીં. તો આનો સાચો આન્સર આવશે સી કારકિર્દીનો. આની અંદર ક છે એને રસવાઈ આવશે અને દ છે એને દીર્ઘાઈ આવશે. 97 નંબરનો ક્વેશ્ચન છે અનુજ પરિશ્રમી છોકરો છે વાક્યમાં પરિશ્રમી શું છે. તો એનો સાચો આન્સર આવશે બી વિશેષણ. 98 નંબરનો ક્વેશ્ચન છે દગો કરવો એનો અર્થ નીચે પૈકી કયા રૂઢિપ્રયોગનો અર્થ થાય છે. તો એનો સાચો આન્સર આવશે બી પગ પહોળા કરવા. 99 નંબરનો ક્વેશ્ચન છે સિંહનો પર્યાય ન હોય તેવો શબ્દ શોધો. તો આનો સાચો આન્સર આવશે ડી કપિલ. અને લાસ્ટ 100 નંબરનો ક્વેશ્ચન છે કઈ જોડણી સાચી છે. તો આમાં તમે જોઈ શકો છો સહાનુભૂતિની. આમાં ઓપ્શન ડી છે એ સાચી છે. તો મિત્રો અહીંયા કોમ્પ્યુટર ઓપરેટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેલ હાઈકોર્ટ 2021નું 17 ઓક્ટોબરે જે એક્ઝામ લેવાઈ હતી એનું પેપર સોલ્યુશન મિત્રો અહીંયા પૂરું થાય છે. તમારા મિત્રો કોઈ પણ પેપરનું સોલ્યુશન જોઈતું હોય તો તમે ચેટ બોક્સમાં મને કોમેન્ટ કરી શકો છો. મિત્રો તમારા જરૂરિયાત પ્રમાણે હું તમારા પેપરને હું સોલ્યુશન આપીશ. આ પેપરની પીડીએફ માટે તમે કોમેન્ટ બોક્સમાં રિપ્લાય કરી શકો છો. મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા બધા જ વિડીયો જે કોમ્પ્યુટર ઓપરેટરને લગતા આવે છે, બધા જ પેપર સોલ્યુશન આવે છે, તમામ વિડીયો તમારા સુધી પહોંચી શકે. મિત્રો પ્લીઝ સબસ્ક્રાઈબ અવર ચેનલ મિતેશ એજ્યુ કોર્નર. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.